Your opinion is a final opinion. Keep your opinion on top. Respect your opinion. સમાજમાં સન્માન પામવાનો આ સીધો સાદો રસ્તો છે. તમારો અભિપ્રાય સાચો પહેલા માનતા હતા, પછી બીજું માનો કે મારો અભિપ્રાય શ્રેષ્ઠ છે, અને ત્રીજું માનો કે હું મારા અભિપ્રાયને વળગી રહીશ. આઈ વિલ સ્ટીક ટુ માય ઓપિનિયન. મારો જે અભિપ્રાય છે, હું જે વિચારું છું, દુનિયા ગમે તે વિચારતી હોય, સૂર્યોદય ગ્રેટ, ઓકે, પણ મારો અભિપ્રાય એવો છે કે થાક્યા પછી મને સૂર્યાસ્ત શ્રેષ્ઠ લાગે છે. તો મારે મારો અભિપ્રાય પકડી રાખવો કે મને સૂર્યાસ્ત બહુ સારો લાગે છે. કોઈ એવું કહે કે દારૂ બહુ જ ખરાબ છે, એ એનો અભિપ્રાય છે, પણ મારો અભિપ્રાય એ છે કે આખો દિવસ 10-12 કલાક જબરજસ્ત કમાઈને આવ્યા પછી શરીર અને મન થાકી જાય, તો મને રાત્રે 8-9 વાગે ગુલામ અલીની ગઝલ મૂકી અને નાનકડો એક પેગ પીવાથી બહુ મજા આવે છે. તો એ મારો અભિપ્રાય છે, દારૂ બહુ સરસ. ધેન સ્ટીક ઇટ, એને ચોંટી પડ. તમે બહુ સરસ છો, તમે ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છો, તો તમે કેવી રીતે તમે શ્રેષ્ઠ અભિપ્રાય આપી જ શકો? શ્રેષ્ઠ માણસ જે વિચારે શ્રેષ્ઠ હોય. તો તમે તમારા અભિપ્રાયને પકડી રાખો, વફાદાર રહો, એનું રિસ્પેક્ટ કરો. To hell with the society. Let them go. तुसी भाड़ में जाओ. What society will think is not my thinking process. સમાજ શું વિચારે છે, સમાજનો અભિપ્રાય શું છે, લોકોનો અભિપ્રાય, અરે યાર રાખો તમારો અભિપ્રાય તમારી પાસે. I don't want to create any controversy with anybody. મારે કોઈ જોડે મતભેદ કે મનભેદ નથી કરવો. તમે માનો છો એ ઓકે છે, પણ I will respect my opinion. And my opinion is the most respectable opinion because I believe it. So I will not change it.